નિકિતા, એ નિકિતા, નિકુડી, એ નિકુડી, સાંભળસ? નિકુડી, ક્યાં એ છે બેરી? શું છે? પેલા તારા કાનના ભૂંગળા કાઢ. ક્યારની તને બોલાવું છું, સાંભળસ કે નહીં? કામ શું છે? અને પાણીની તરસ લાગી, પાણી દે. કા શું કામ? શું કામ એટલે? તને કામ કરવા લઈ આવ્યા છે, તારી પૂજા કરવા લઈ આવ્યા છીએ? તો કામ નથી કરતી? એ નથી જ કરતી ને, આખો ત્યાં મોબાઈલ ઠીક એમાંથી તું ઊંચી નથી આવતી. તો હું તો પેલા પાણી ભરી મને દે, નથી પછી બીજી વાત આગળ. તમારા અને પેલા તારા સોફામાં હરખી બેસ. આ સોફા બેવા હાટું છે, તોડવા હાટું નથી. અહીં બેજા હરખી. કા નથી બેસું? હું નથી બેવાની રીત ભાત તો કઈ આવડતી નથી. આખો દી મોબાઈલમાં બસ. તમે કેવા શું માંગો છો? કેવા શું માંગે? આજ મારા છોકરાને આવવા દે એટલે બધુંય મારે કેવું છે. સવારથી હાઈ જા મોબાઈલ ને તો પથ્થર ખાઈ દઈશ. દીધા સાને તો ઈ તમારો છોકરો છે ને તો મારો ઘરવાળો, સમજાઈ ગયું? તારો ઘરવાળો પછી થયો હોય છે. પેલા મારો છોકરો છે ને, આજે આવા જ દે ને આજ તો કરવું જ છે. આજ તમારે બધું કેવું જ છે ને. આ દરરોજની માથાકૂટ પણ કરે. સવારે ઉઠી નથી, મોબાઈલ લીધો નથી, કાંઈક તો હોય ને. ક્યાં અમારા ઘરના સંસ્કાર ને ક્યાં તારા સંસ્કાર? આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને આવસ. તમે કેવા શું માંગો છો? મારા ઘરના સંસ્કાર અરે આજુબાજુ વાળા વાતું કરે છે કે ક્યાં તમે રંભા ગૌરી, તમે કેવા સારા સીધા. બધી હવેલીએ જાઉં છું, મંદિરે જાઉં છું, પૂજા પાઠ કરું. તું જોવસ કે નથી જોતી? નથી જોતી. ક્યાંથી જોતી? તાર તબેલો આખો દી આ મોબાઈલમાં જો હતું. તબેલો? આમાં તબેલો ન આવે. તબેલો નથી પણ તે કર્યો હવે ક્યાંકથી તબેલો. આમાં તબેલો ન આવે. તમે આખો દી શું કરો? કેમ પૂજા પાઠ કરું, પછી વધારાનું કામ કરું, કારણ કે તું જ કઈ કામ વધારાનું કરતી કામ નથી. શું કર્યું? કેટલુંય કામ કર્યું તું શું તો. કર્યું? આખો દિવસ બસ આમ પગ ચડાવી, એના સિવાય બીજું કઈ કર્યું? કઈ નથી. ઇસ્ત્રી વાળો એવો કપડા મેં દીધા, તું ટીવી એ ઇસ્ત્રી વાળો કપડા લેવા ઘરે આવે છે. ઈ તો ગમે ઈ દઈ દે. આવડું છોકરું એને ક્યારે જ મૂકે તી, એ મૂકી આવે. પણ તારા કોઈ ઘર ફેરવાય કરીને વહી જાય હો. ઘર ફેરવા એમ ધ્યાન રાખવું પડે એનું. પણ ક્યાંથી જાય? આવડા મોટા ચોકીદાર તો બેઠા હોય. એટલે પણ ઈ કામ જ કહેવાય ને, ઈ કામ જ કહેવાય. હા તો ઈ કામ તમે સારું જ કરો છો. હું ક્યાં ના પાડું છું? આવડા મોટા ચોકીદાર કરવા તો એટલે તાર બાપે જીભ લવારી કરતા શીખડાયું છે કે કઈ કામ કરતા શીખડાયું છે? આ ટિકટોક માં વિડીયો તો બનાવ છો, આવડું મોટું કામ તો શીખો. આજના છોકરાને આવા દે. મારે બધુંય કેવું છે. તમારો છોકરો આવીને મને શું કહે છે? બધું કે હવે મારે કેવું છે. મારો છોકરો પેલા હતો, તારો ઘરવાળો પછી થયો. લાગ તો મારે બધું છે કેવું તો જ મારો છે. ઘરવાળો ને. જેટલો તમારો છોકરો એટલો મારો ઘરવાળો. લાગ તો મારે બધું કેવું છે ને, ફેસલો કરવો જ છે કે આ કાંઈક આને રેખા મને રેખા કાંઈ કામ શીખડે. શું કામ નથી કરતી? નથી જ કરતી ને. શું નથી કરતી? તે કર્યું હું હવારમાં ઉઠીને, કાલ તારું ટિકટોક કરવા સિવાય કર્યું હું ઈ કે મને. નાસ્તો જ કર્યો. એટલે તે ખાધો બનાવ્યો તો નહીં ને? તો કોણે બનાવ્યો હતો? મેં ઉઠીને 2 ભાખરી બનાવી મારી. હા તો ઈ તમે કર્યું, ખાધો મેં ખાવાનું કામ તો કર્યું ને. ઈ આવડવું જોઈએ ને ખાતા. તમને તો શાંતિથી ખાતાય નથી આવડતું, એમાં જીભ ચાલુ હોય. કેદી સુધરશે? આમાં આને સુધારવી તો પડશે જ. હવે તો હાલે એવું જ નથી, લાગે છે એવું જ. હું નહીં સુધરું, હું આવી જ છું. આજે આવા જ દે મારા છોકરાને. મારે બધુંય કેવું છે બધાને. શું કહેશો? અત્યાર સુધી જે નથી કીધું ને બધુંય કેવું જ છે. કોઈ તો કયો ને. આ કાંઈ કામ કરતી નથી, આખો દી મોબાઈલ કરસ, તો હુંય કઈ- પકોડા ભરાવસ, બધુંય કેવું છે. હું કહી દઈશ, તમે આખો દિવસ ફેરવા રાખો આમાં મમ એના અત્યારે હું તો માળા જ કરું છું ને. ઈ ને કોઈ બાજુવાળા બસ આવે તે મોઢું નાખીને પંચાયત જ કરતા હોય ગામની. અમે વાતું કરતા હોય સુખ દુઃખ એને વાતું ન કહેવાય, એને પંચાયત કહેવાય. એને વાતું ન અમે સુખ કહેવાય. દુઃખ ની વાતો કરતા હોય. ઈ સુખ દુઃખ ની વાતોમાં ન આવે. સુખ દુઃખ ની વાતો આને ન કહેવાય. એને આમાં દીકરો આવ્યો જો. આય છે. આ તારી ઘરવાળીને કઈક કેતો ખરા? બેસ નહીં, બેસ. આને કઈક સમજાય અને મારું કઈક કે. સાંભળશે. ઈ તારું નો સાંભળે, મારો છોકરો જ મારું જ ઈ સાંભળે. મારું સાંભળશે. નો સાંભળે તું એનું સાંભળતો નહીં, હું તને કહું નહીં સાંભળ. તમે કાંઈ એનું કામ કર. સાંભળતા નહીં. ના ના, મારું જ સાંભળજે, એનું નો સાંભળતો. હું તને કહું છું તું છે ને આજથી મારું જ સાંભળજે, એનું કાંઈ સાંભળતો જ નહીં. ઈ મારું સાંભળશે. હો? ઈ મારો છોકરો છે, મારું જ સાંભળશે. ઈ મારું સાંભળશે. તને મેં કેટલી વાર કીધું ઈ મારું જ સાંભળશે. તું સાંભળ, હું તને કહું ને એનું કાંઈ સાંભળવું નથી. જોયું ને? સાહેબ, આ ઈ તારા જેવો જ તે કરી નાખ્યો છે. મારા આવી જેવો. આવીને બધાયને બગાડી નાખ્યા છે. મારા જેવો કાંઈ નહીં. જે ફેક્ટ છે એ છે, તમારે જેમ ન હોય. આખો અરે દી. આખો દી બગાડી નાખ્યા છે તારી જેમ એને. કોઈ પણ એને બી હું બધી તારી વાત કરવાની જ છું. હાલો મોકલી જાવ રૂમમાં. આજે દીપ્તિબેન સવારે 9 વાગે નાવતા હતા અને આવ્યા 12 વાગે આવું છું. આપણે કે મંદિરે નાવા જવાનું દીધા. આજ આખો દી આમ કાઢ્યો, ન રમવા જવા દીધા અને આપણી પાછળ બગાડી. સાચી વાત છે. હું કરીએ પણ આપણે હવે નીકળવું જ છે. અને આપણે જવું છે. આપણે રાત ના તો ઉઠો છે. હા બસ એટલે રાત તો જવું જ નથી. અને એ સીધ ગઈ હતી. હું ગમે ત્યાં ગઈ. તમારે શું પંચાયત? આ સવારની તું ક્યાંક ગઈ હતી ક્યાં? મૂવી જોવા ગઈ હતી. કેમ? તો તે કોને પૂછ્યું તું મૂવી જોવા જવાનું? મૂવી જોવા કોઈને પૂછવાનું ન હોય. કેમ?
તાર મને તો કઈ જવાય, મારા દીકરાને કઈ જવાય. તમારા દીકરાને જ કહી દીધું તમને કઈ કહેવાનું નહીં, આખા ગામને કહેતી ન ફરું. તમે આને વાતો કરો મને કઈ કહો. એટલે કઈ હું તારી સાસુ, તું મારી સાસુ નથી. મારે તને હું ન તમારી વહુ કહેવાનું. તો છું ને. આપણે તો મારે તને ન કહેવાનું, તારે મને બધું કહેવાનું હોય. શું કહું તમને? અને આમાં હું લઈ આવી? ઈજી નહીં એવી તમારે જોવાનું શું કામ? પણ કે તો મને ખરા કે આમાં લઈ આવી છું હું. એ કઈ તમને કહેવાનું હોય, તમને શરમ ન થતી? છોકરીઓની વાતમાં રસ લ્યો. આ મારી બેનપણી બેઠી છે, એના દેખતા તો બોલસ તને શરમ નથી આવતી? તમારી બેનપણી હે ક્યાંની મોઢું નાખીને વાતું કરતી હતી. તો અમે તો મંદિરની પૂજા પાઠની વાતો કરતા હોય. તમારી જેમ આખો જે ભૂંગરા ભરાવીને આ મોબાઈલોની ઈ નો ઠોકતા હોય. મંદિરની વાતો કરતા તેમ. હા, કે ક્યારે મંદિર જવું, હવે કેમ જવું, ઈ કરતા હતા. પારકી પંચાયત અમને કરતા આવડતું જ નથી, અમે પાઠ પૂજા જ કરતા હોય છે. અમે હવે મંદિરની જ કોના વાતો ઘરમાં કરતા. શું થયું, કોના ઘરમાં શું ન થયું, ઈ હમણાં પંચાયત કરતા હતા કે ના, પંચાયત નતા કરતા. કોની વહુ હારી છે ને એ બધી વાતો હાલતી હતી. હા આવી એમાં ગયું તારી ને, વહુ મોઢા ઉપર. એમ જ કીધું તમારી વહુ બધે કરતા ખરાબ છે, તમારું માનતી નથી. બોલ, સાસુ હોય એવી વહુ હોય ને. મારું જ કોઈ નામ લે શેરીમાં પૂછ્યો છે ક્યાંય? નામ ક્યાંથી લે? આવડો જીબડો હે. કાંઈ નહીં, કોઈ નામ નો લે. અત્યારે આટલા વરોમાં કાઢ્યા બધા એમ જ કે ક્યાં રંભાબા જેવું કોઈ થાય નહીં. નો થાય ને, જીબડો કોઈ આવડો કે હે. જ નહીં, તારા આખા સિવાય કોઈ નો કે. આખા ગામને આટો ફરીને પાછો વળે એવડો ના રે જીબડો ના, હે. તું કે એટલે મારે માની લેવાનું. તો માનવાનું જોઈ ને. ના રે ના, આખું ગામ કે આજના બિચારા છોકરાને હવે આવા દે ને. હવે આ તો તું જો, શું કરી લે હે તમારો છોકરો. પણ એ સાચી વાત છે, એ તારા જેવો જ થઈ ગયો છે. મારા જેવો ને, અમે હરખા હાઈ, તમે સુધરી જાવ. સુધારવાના તમને બેન છે. તમે સુધરી એમાં જાવ. તને તો ખાસ સુધારવાની જરૂર છે. આખો દી મોબાઈલમાં સેલ્ફી હું આમ ડાચા કરીને કરતા હોય. કોના હું છે એમાં ઘરી ગયું છે. તમે આખો દી શું કરો? અમે પૂજા પાઠ કરતા હોય, અમારા ઘરની સુખ દુઃખ ની વાતો કરતા હોય, બીજું અમે કઈ કરતા ન હોય. બીજા છોકરીઓની વાતો કરો હો, સુખ દુઃખ ની. કાંઈ નથી કરતા. પૂછી જો, આ આવ્યા છે તો દેવદર્શન. અને વહુને થોડું બોલાય આવું હામું? આ તમારી સાસુ છે. તો સાસુ ખબર ન પડે વહુને હરખી રીતે. તો વહુની આ સાસુ ના, વહુ સાસુનો કાંઈ નથી, તમારા જીબડા આવડા વધી જાય છે. અને સાસુ હારી છે એટલે જઈ આકાશ બધી પિક્ચર જોવા જવાનું, વાં જોવા જવાનું. નકર ખબર પડી ગઈ હોય તને કે એમ કયો વહુ હારી હે એટલે આવી રીતે બેહી ગો નકર ખબર પડે. જો ગામ હું હારી આખો દી હું જ કામ કરું છું. જો છે ને આપણે કેટલું બોલી છે, પણ એને કાંઈ અસર છે? અત્યારની વહુ કઈ સમજે જ નહીં. ઈ એનામાં છે. હું તને કહું છું, શું હવે કઈક સુધાર એમ. તો બગડેલી દેખાવ છું તમને હું? પણ આમાં હારાવટે હું છે. તો તમારામાં વળી શું હારાવટ છે? આજુબાજુ પૂછીએ કેટલી તારી વાતો કરે છે બધાય. મારી વાતો નહીં, તમારી કરતે સરખાઈ સાંભળીને આવજો. આ તે મારી વાતો ઈ જ કરે છે કે આ ક્યાં કેટલા આની વહુ બગડેલા છે ક્યાં. ઈ સાચી વાત છે. બિચારા એમ જ કે ને તમે ક્યાં ને હું ક્યાં, કેટલો ફેર કે પડે. આ દેવ પૂજા પાઠ કરે આખો દી ને એની વહુ બસ આખો દી મોબાઈલ શોપિંગ. ઈ તો કેતા જ હોય ને કે હાહુ આખો દી ગામની પંચાયત કરે. પંચાયત નથી કરતા, અમે વાત કરી છે સુખ દુઃખ ની. તારી જેમ નથી. હું ગામની પંચાયત નથી જો આમાં કરતી. દીકરો હું થાકી પાકીને આવ્યો છે. થયા છે ઘરમાં. મારા લીધે નથી થયા. આ છોકરો મારો બગડી ગયો ને ટળી ગયો તારા લીધે જ. મારા લીધે કાઈ નથી. હવે તું બોલ માં, તું કાઈ બોલ માં. એના લીધે જ આ વ્યસની થઈ ગયો છે. મારા સુખી બેટા શું થયું? આને કઈક થઈ ગયું. અને તું જો પેલા ડોક્ટર ને બોલાય જલ્દી. જા વાજવા કરતા ડોક્ટર ને બોલાય. આ વસ્તુ તમારી બેયને લીધે થઈ છે. બહુ થયું, કંટાળી ગયો. આજે તો મેં ડ્રિંક જ કર્યું છે. કાયમી આમ નામ રહ્યું ને
એક દિવસ મારે મરી જવાનો વારો આવશે તમારા ના બેન બેટા એવું બોલમાં તો શું કરું ના આખું દી એવું ઘરમાં તમે બે ઝઘડા કરો તો મારે શું રસ્તો લેવો ના, એવું નક્કી મારે મરવાનો વારો આવશે ના એવું ઘરમાં ભગવાન તને 100 વર્ષનો કરશે કાંઈ નહીં થાય તમે એક બે આ એને સંપીને ઉપાડી રહ્યો ઉપર આપણે બે ઉપર સુરાવી દે હવે એવું કાંઈ નહીં થાય તું શાંતિ રાખ છોડો બે બેસો બે શાંતિથી જો મમ્મી આજે તમે ડ્રિંક કર્યું નથી કઈ તો તમે આમ કાયમી કરશો તમારે નક્કી મારે મરવાનો વારો આવશે પણ તમે એક વસ્તુ સમજો કે જે ઘરમાં એક દીકરી વહુ થઈને આવી છે એ પણ એક દીકરી છે ને આપણી બેનના સાસરે છે તો એને જીન્સના પેન્ટ પહેરે છે ટી શર્ટ પહેરે છે બધું કરે છે તમને એ બધું કેમ કબૂલ છે એક વહુ પણ એક દીકરી છે ને એ પણ તમારે સમજવું જોઈએ ને તમે વડીલ છો ઉંમરલાયક છો તો તમારે બી સમજવું ને કે જે બી કરે આપણી વહુ જ છે ને અને તું પણ નિકિતા તારા મમ્મી પપ્પા તને કેમ વાલા છે એ જે બી વસ્તુ બધું કરે તને બધું કેમ કબૂલ છે તો આને માને સમાન માન તારા મમ્મીને કેમ મમ્મી માને છે આને તો માન સમાન માનો ને શાંતિથી સંપીને રહ્યો તો ક્યારેય ઝઘડા ના થાય તમારા બે વચ્ચે તમારે બે વચ્ચે ઝઘડા મારે તમારા બેના ઝઘડા સાંભળવા બહારના કામ કરે મારે શું કરવું હું તમારે બે ત્રણથી જ કંટાળી ગયો છું તમે કાયમી આમને ઝઘડા રાખશો તો નક્કી મારે એક દિવસ મારે મરવાનો વાર આવી જશે ના ના હવેથી હું તને મારા તરફથી વચ્ચે ના પૂછું કે હું ઝઘડો નહીં કરું બહુ સાથે હવે હું પણ મમ્મી જોડે ક્યારેય ઝઘડો નહીં કરું મમ્મી સોરી હવે હું તમને ક્યારેય પરેશાન નહીં મારો કરું થોડો વાક તો છે જ મારે તને થોડી દીકરીની જેમ સમજીને રાખવી જતી હતી કે ભાઈ હું રહી હોય એમ મારી બહુ હવે નો રહે એની નવું જનરેશન પ્રમાણે મારે એને રાખવી જોઈએ મારે થોડુંક સમજવું જોઈએ હવે હું એવું નહીં કરું બેટા મમ્મી સોરી હવે હું તમને ક્યારેય પરેશાન નહીં કરું આવો મારા બાજુમાં આવે હવે મને બે પ્રોમિસ આપો આજથી હવે કોઈ ઝઘડા નહીં કરો એક હોની પણ એક દીકરી એક સાસુની પણ એક મા તરીકે બે ભેગા થઈને ઘરમાં રહેશો મને બે પ્રોમિસ આપો ચાલો નિકિતા તું આપ મમ્મી તમે આપો ના હું હવે મારી દીકરીની જેમ જ રાખીશ ક્યારેય એની સાથે ઝઘડો નહીં કરું પણ તું કોઈ દિવસ દારૂ પીને ન આવતો એ વચન આપ અમને હું તમને વચન આપું હું ક્યારેય નહીં કરું પણ જો તમારે ઝઘડાવા થઈ ગયા તો નક્કી એક દિવસ મરી જઈશ એમ તમે એક દીકરો ખોઈ બેસે તો એક પતિ ખોઈ બેસીશ ના અમે બે તને વચન આપી છીએ કે અમે કોઈ દિવસ હવે ઝઘડો નહીં કરી અને ઘરમાં શાંતિ મમ્મી હું પણ વચન આપું છું હું તમને ક્યારેય પરેશાન નહીં કરું હાય સમજ તો ગરમી તો જો બહુ ગરમી છે આજે અરે વાહ દીકરા અરે વાહ દીકરા તું સાડીમાં તો બહુ સરસ લાગસ ને સાચી મમ્મી હા. થેન્ક યુ સાક્ષાત લક્ષ્મી જેવી લાગસ ઘરની હોય એવી. ઓ મમ્મી થેન્ક યુ હવે સાડી જ પહેરજે ઓકે હવે તો તમને કોઈ ફરિયાદ નથી ને ના મારાથી બેટા ના પણ તારે જી પહેરવું એ પહેરજે તને બધું પહેરવાની છૂટ હો ઓકે મમ્મી સોરી મેં ના તમને ના બહુ ના ના હેરાન બેટા, કર્યા ના ના અરે મારી દીકરી બહુ ડાઈ થઈ ગઈ છે હવે. મમ્મી હવે તમે ડાયા થઈ ગયા